નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો હિંમતનગર ખબર ન્યૂઝ. તો જોઈએ આજના મહત્વના સમાચારમાં. પરિશ્રમ દ્વારા સમાજથી લઈ પર્યાવરણ સુધી અનેક સેવા કાર્યોની સિદ્ધિ હાંસલ કરનાર પ્રકૃતિ પ્રેમી જીતુભાઈની સફળ ગાથામાં પર્યાવરણ ભામાસા એવોર્ડ વિજેતાનું વધુ એક મોરપીછ ઉમેરાયું. મહેનત અને લગન જ્યાં હોય ત્યાં સફળતા મળતી જ હોય છે. ત્યારે પર્યાવરણને સમર્પિત અને સમાજમાં કુદરતી વારસાનું જતનની પ્રેરણા પૂરી પાડવામાં જેમનું મહત્વનું યોગદાન રહ્યું છે તેવા પ્રકૃતિ પ્રેમી જીતુભાઈ તિરુપતિની તેમની પર્યાવરણલક્ષી કામગીરીને બિરદાવવા માટે પર્યાવરણ ભામાસા એવોર્ડ 2024 માટે પસંદગી કરવામાં આવી હતી. જેમને 5મી જૂન વિશ્વ પર્યાવરણના દિવસના રોજ કલોલ વડનગરપુરામાં ખાતે ગ્રીન પ્લાન્ટેટ સંસ્થા દ્વારા જોડાવનાર રાજ્યના અનેક લોકો પૈકી એકમાત્ર જીતુભાઈને પર્યાવરણ ભામાસા પ્રથમ એવોર્ડ ગુજરાત રાજ્યના કેબિનેટ આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ સાહેબના મહંત સ્વામી શ્રી ભાગવત પ્રિયદાસજી મહારાજ શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન અમદાવાદ કલોલ ધારાસભ્યના વરદ હસ્તે આપવામાં આવ્યો હતો. એવોર્ડમાં ઉલ્લેખ કરાયેલ વિગતો અનુસાર જીતુભાઈ દ્વારા પર્યાવરણ સંરક્ષણ અને સંવર્ધનનો ઉલ્લેખ કરાયો હતો. બ્યુરો રિપોર્ટ, હિંમતનગર ખબર ન્યૂઝ. રમેશ સત્યની સાથે.